નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 22 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો શું અમેરિકા જવું એ માત્ર સફળતાની ગેરંટી છે? જાણો એક એવા ભારતીય યુવકની હૃદયદ્રાવક કહાની જેણે H-1B વિઝાની લોટરી સિસ્ટમ અને 8 વર્ષના વનવાસના માનસિક તણાવ સામે હાર માની લીધી. વિઝા માત્ર કાગળ નથી, જિંદગી છે. પણ શું આ સિસ્ટમ લાઈફ હોવાનું લોહી પી રહી છે? જુઓ આ સત્ય વાસ્તવિકતા શું છે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો વિદેશમાં કમાતા ભારતીયો માટે ભારત સરકાર લાવી રહી છે 5 વર્ષનો ટેક્સ ફ્રી કવચ. પણ શું તેની પાછળ કોઈ છુપાયેલી શરતો છે? 15 લાખની આવક અને 120 દિવસનો એવો તે કયો નિયમ છે જે તમારું સ્ટેટસ બદલી નાખશે? પ્રોપર્ટીથી લઈ રેમિડન્સ સુધીના બદલાતા ગણિતમાં ક્યાંક તમે દંડના શિકાર તો નહીં બનો ને? આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો વર્ષોની પ્રતીક્ષાનો જે અચાનક અંત આવ્યો છે. EB2 કેટેગરીમાં 11 મહિનાનો આશ્ચર્યજનક ઉછાળો અને ફેમિલી ક્વોટાનું એમ્પ્લોયમેન્ટમાં ટ્રાન્સફર. શું આ કોઈ મોટો સંકેત છે? હજારો ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો સુવર્ણ માર્ગ ખુલી ગયો છે. પરંતુ સાવધાન રહેજો, જો એક ભૂલ થાય તો આ તક કાયમ માટે હાથમાંથી સરકી શકે છે. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકા જઈને સ્થાયી થવાનું સપનું જોનારા હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ માટે વિઝા સ્ટેટસ માત્ર એક કાગળનો ટુકડો નથી, પણ તેમની આખી જિંદગીની દિશા નક્કી કરતો એક સૌથી મહત્વનો દસ્તાવેજ છે. પરંતુ જ્યારે આ જ વિઝા અનિશ્ચિતતા, માનસિક તણાવ અને સતત રિજેક્શનમાં બદલાઈ જાય ત્યારે તેની સીધી અસર માત્ર કરિયર પર જ નહીં પણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. આજે આપણે એક 30 વર્ષના ભારતીય યુવકની હૃદયદ્રાવક વાર્તા દ્વારા સમજીશું કે અમેરિકાની આ H-1B સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને વિઝાનો આ જે તણાવ કેટલો ભારે પડી શકે છે. હાલમાં જ અમેરિકામાં એક 30 વર્ષના ભારતીય યુવકના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ એક ફંડ રેઝર પેજ પર જ મળેલી માહિતી મુજબ આ યુવાન લાંબા સમયથી ભારે માનસિક તણાવમાં હતો. જાણવા મળ્યું છે કે તેને ઘણા વર્ષો સુધી H-1B વિઝા નહોતા મળ્યા અને આ જ કારણ તેને છેલ્લા 8 વર્ષથી ભારત પોતાના ઘરે પણ તે નહોતો જઈ શક્યો. વિઝા સ્ટેટસ ક્લિયર ન હોવાને કારણે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવું ખૂબ જ જોખમી બની જાય છે. કારણ કે એકવાર અમેરિકા છોડ્યા પછી ફરી એન્ટ્રી મળશે કે નહીં તેની કોઈ ગેરંટી હોતી નથી. આ કિસ્સો માત્ર એક વ્યક્તિની વાર્તા નથી, પણ અમેરિકામાં રહેતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારોની વર્ષી વાસ્તવિકતા છે. હવે આપણે એ સમજીએ કે H-1B સિસ્ટમમાં આટલો બધો તણાવ કેમ હોય છે. H-1B એ કોઈ નોન ઇમિગ્રેટ્સ વર્ક વિઝા છે જે એમ્પ્લોયર સ્પોન્સરશિપ પર આધાર હોય છે. અમેરિકામાં દર વર્ષે માત્ર 85,000 નવા વિઝાની મર્યાદા છે અને તેની પસંદગી લોટરી સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે તમે ગમે તેટલા લાયક હો પણ વિઝા મળશે જ તેની કોઈ ગેરંટી હોતી નથી. જો કોઈ વિદ્યાર્થીનો F1 સ્ટુડન્ટ વિઝા પૂરો થવાનો હોય અને લોટરીમાં નામ ન આવે તો તેની પાસે બહુ ઓછો વિકલ્પ બચે છે. ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કર્યા પછી OPT એટલે કે ઓપ્શન પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર કામ કરે છે અને સ્ટેમ ફિલ્ડના વિદ્યાર્થીઓ 3 વર્ષ સુધીનું એક્શન મળે છે. જો પણ આ સમય દરમિયાન H-1B વિઝા ન લાગે તો ભવિષ્યમાં અંધકારમય તેનું જીવન બની જાય છે. ખાસ કરીને જ્યારે પરિવારમાં કોઈ ઇમરજન્સી હોય તો કોઈ પ્રસંગ હોય ત્યારે ઘરે નહીં જઈ શકવાનો દુઃખ અને એકલતા માણસને અંદરથી તોડી નાખે છે. અમેરિકન ઇમિગ્રેશન કાયદા મુજબ દરેક વિઝાની ચોક્કસ શરતો હોય છે. જો તેનું પાલન ન થાય તો ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલનું જોખમ રહેલું છે. પરંતુ એ પણ સમજવું જરૂરી છે કે તમારી પાસે અધિકારો પણ છે અને જો કોઈ એમ્પ્લોયર તમારું શોષણ કરતું હોય તો લેબર ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી શકાય છે. અને માનસિક તણાવના સમયે અમેરિકામાં ફ્રી કાઉન્સેલિંગ હેલ્પલાઇન 988 પર પણ તમે ફોન કરી શકો છો, તે ઉપલબ્ધ છે.
ભારતીય સમુદાય માટે જાગૃતિ ખૂબ જ જરૂરી છે. વિઝાની ટાઈમલાઈન પહેલેથી જ પ્લાન કરવી જોઈએ. માત્ર લોટરી પર આખું ભવિષ્ય નિર્ભર ક્યારેય પણ કોઈ વ્યક્તિએ ન રાખવું જોઈએ. કેનેડા જેવા અન્ય દેશોના વિકલ્પો પણ તમારા વિચારી શકાય. કે સૌથી મહત્વની વાત તો મિત્રો એ છે કે અમેરિકન ડ્રીમ પાછળ દોડતી વખતે તમારા માનસિક સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરો. વિઝા ન મળે તો તમારી જે નિષ્ફળતા ન ગણી શકાય. તમે આગળ વધો, પણ સિસ્ટમની મર્યાદા છે કે માતા પિતાએ પણ સમજવું જોઈએ કે અમેરિકા મોકલતી વખતે એટલે કે છોકરાઓને માત્ર સેલેરી ન જુઓ, પણ ત્યાંની વિઝા જટિલતાઓ અને ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટને પણ ધ્યાનમાં લો. કારણ કે જિંદગી વિઝા કરતાં ઘણી વધારે કિંમતી ગણાય છે. તમારું શું કહેવું છે આ વિશે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અત્યારે આખી દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થાનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે વિદેશમાં વસતા ભારતીયો એટલે કે NRI માટે ભારત પરત ફરવું હવે પહેલા જેવું નથી રહ્યું. કારણ કે બજેટ 2026માં ટેક્સના નિયમોમાં ધરખમ ફેરફારો આવ્યા, જે સીધી રીતે તમારા ખિસ્સા પર અસર કરશે. સૌથી મોટી વાતો એ છે કે જે લોકો ભારત પાછા આવવા માંગે છે તેમના માટે 5 વર્ષની ટેક્સ ફ્રી શિલ્ડ લાવવાની તૈયારી છે. એટલે કે જો તમે US, UK કે પછી મિડલ ઇસ્ટમાં કામ કરો છો અને ભારત આવ્યા પછી પણ તમારી વિદેશી આવક ચાલુ રહે છે, તો અમુક શરતોને આધીન 5 વર્ષ સુધી તે વિદેશી કમાણી પર ભારતના ટેક્સ નહીં લાગે. આ એક બહુ મોટું પગલું છે. તેનાથી ગ્લોબલ ટેલેન્ટને ભારત પાછા ખેંચી શકાય. પણ અહીં સમજવા જેવી બાબત રેસિડેન્સી સ્ટેટસની છે. કારણ કે તમે ભારતમાં કેટલા દિવસ રહો છો તેના પર પણ બધો જ ટેક્સ તમારો નક્કી થશે. નવા ડ્રાફ્ટ રૂલ્સ મુજબ જો તમારી ભારતની આવક 15 લાખથી ઓછી છે તો તમે 182 દિવસથી ઓછું ભારતમાં રહો છો તો તમારું NRI સ્ટેટસ જળવાઈ રહે છે. પરંતુ તમારી ભારતીય આવક પર જોઈએ તો 15 લાખથી વધુ છે તો તમે વર્ષમાં 120 દિવસ કે તેથી વધુ ભારતમાં વિતાવો છો તો તમે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ એટલે કે RNOR બની જશો. આ સ્ટેટસનો ફાયદો એ છે કે તમે ભારતના નિવાસી તો છો એટલે કે ગણાશો, પણ તમારી આખી દુનિયાની કમાણી પર ભારતમાં ટેક્સ નહીં લાગે. સાથે જ સરકાર રેસિડેન્ટનો નિયમ પણ કડક કરે છે. જે લોકો કોઈ પણ દેશમાં ટેક્સ નથી ભરતા અને સિસ્ટમનો દુરુપયોગ કરે છે તેમને હવે ભારત સરકાર ટેક્સના દાયરામાં લાવશે. હવે પ્રશ્ન એ થાય છે કે NRI બન્યા પછી કઈ આવક પર ટેક્સ લાગશે? તો યાદ રાખો કે ભારતમાંથી થતી કમાણી પર તો ટેક્સ લાગશે જ, પણ જો તમારી વિદેશી આવક ભારત સ્થિત કોઈ બિઝનેસ સાથે જોડાયેલી હશે તો તેના પર પણ ટેક્સ ભરવો પડશે. જો કે સામાન્ય વિદેશી પગાર કે રોકાણ પર આ દરમિયાન ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે. બીજી તરફ પ્રોપર્ટી ખરીદવા કે વેચવાના નિયમો હવે એકદમ સરળ થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી NRI પાસેથી પ્રોપર્ટી ખરીદતી વખતે ખરીદનારને TAN નંબર લેવો પડતો હતો, જેમાં બહુ કાગળિયા જોઈએ તો થતા હતા. પણ હવે તમે તમારા પેન કાર્ડ પર પણ TDS જમા કરી શકશો, જેમનાથી પેપરવર્ક ઘટી જશે અને વ્યવહાર તમારો ઝડપી બનશે. વિદેશી સંપત્તિના ખુલાસા એટલે કે ફોરેન એસેટ ડિસ્ક્લોઝર લઈને પણ સરકાર એક નવી વિન્ડો ખોલવાનો પ્રયાસ કરી રહી છે. જો તમારી પાસે વિદેશમાં જૂના બેંક એકાઉન્ટ, વીમો કે શેર હોય તો તમે તે જાહેર ન કર્યા હોય તો તમારી સાથે પેનલ્ટી લાગી શકે છે અને તમારે ભરવી જ પડે છે. મિત્રો, 5 લાખ સુધીની નાની સંપત્તિઓ પર તો રાહત આપવાની પણ વાત છે, જેનો અમલ ઓક્ટોબર 2024થી જ પાછલી અસરથી થઈ શકતો હતો. આ ઉપરાંત વિદેશ પૈસા મોકલવા એટલે કે રેમિટન્સ પર હવે TDSનો દર ઘટાડીને માત્ર 2% કરી દેવાનો દરખાસ્ત આવી છે, જે એપ્રિલ 2026થી આ અમલી બની જશે. આનાથી વિદેશ ભણતા બાળકો કે મેડિકલ સારવાર માટે પૈસા મોકલવા સસ્તા થશે. પણ ખાસ ધ્યાન રાખજો કે જો તમે કોઈ વિદેશી કંપની કે પછી ટ્રસ્ટ દ્વારા ભારતમાં પ્રોપર્ટી રાખો છો તો ITR ફાઇલ કરતી વખતે તેની જાણકારી આપવી ફરજિયાત છે. નહીતર રોજના 5,000 રૂપિયા જેવો મસ્ત મોટો દંડ તમારી પાસે લેવામાં આવશે. ટૂંકમાં સરકાર ડિજિટલ ટ્રાન્સપરન્સી વધારી રહી છે, પણ સાથે જ વહીવટી પ્રક્રિયા સરળ પણ કરી રહી છે. જો તમે યોગ્ય પ્લાનિંગ અને ટેક્સ એક્સપર્ટની સલાહ લઈને તમે આગળ ચાલશો તો ભારત પરત ફરવું તમારા માટે સુરક્ષિત અને ફાયદાકારક સાબિત થશે. મિત્રો, આવી જ નવી અપડેટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
માર્ચ 2026નું યુએસ વિઝા બુલેટિન જાહેર થઈ ગયું અને આ વખતે ભારત માટે જે સમાચાર આવ્યા છે તે સાંભળીને તમે પણ ખુશ થઈ જશો, કારણ કે ખાસ કરીને એવા લોકો જે એમ્પ્લોયમેન્ટ બેઝ ગ્રીન કાર્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ બુલેટિન કોઈ જેકપોટથી ઓછું ન કહી શકાય. વિઝા બુલેટિનમાં આ વખતે એવા ઉછાળો જોવા મળ્યો છે જેમની કોઈએ કલ્પના પણ નહોતી કરી. સૌથી પહેલાં વાત કરીએ કે EB2 કેટેગરી, તો તેમાં ફાઇનલ એક્શન ડેટ પૂરા 11 મહિના આગળ વધીને 1 નવેમ્બર 2014 પર પહોંચી ગઈ છે. આટલો મોટો જમ્પ વર્ષો પછી જોવા મળ્યો હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છે. એટલું જ નહીં, EB1 કેટેગરીમાં પણ તારીખ 4 મહિનાના આગળ વધીને 1 ડિસેમ્બર 2023 સુધી પહોંચી ગઈ છે. અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે EB4 કેટેગરીમાં 2 વર્ષથી પણ વધારે મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઇમિગ્રેશન એક્સપર્ટ અને જાણીતા એટર્ની રાહુલ રેડ્ડીએ આ ફેરફારને અચાનક જ આવેલો પણ અસરકારક વળાંક ગણાવ્યો છે. હવે મિત્રો, પ્રશ્ન એ થાય છે દરેક NRI માટે કે અચાનક જ આટલો મોટો ફેરફાર કેવી રીતે થયો? અને તો તેનું મુખ્ય કારણ તો એ છે કે ફેમિલી બેઝ ગ્રીન કાર્ડના જે ક્વોટા વપરાયા વગર પડ્યા હતા તેને એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેને કારણે વર્ષોથી વેઇટિંગમાં બેઠેલા હજારો ભારતીય પ્રોફેશનલને મોટી રાહત મળી છે. આ અપડેટનો સીધો અર્થ એ થાય છે કે આવતા મહિનાની જે હજારો અરજદારો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે I-485 એપ્લિકેશન ફાઇલ કરી શકશે. આ પ્રોસેસ શરૂ થવા સાથે જ તમે કામ કરવા માટે અને વિદેશ પ્રવાસ માટે ઓથોરાઇઝેશન પણ મળી જશે. હવે જ્યારે આટલી મોટી તક તમારી પાસે આવી છે ત્યારે એમ્પ્લોયર્સ અને કર્મચારીઓ બંને તૈયાર રહેવું પડશે. ખાસ કરીને PRM અને I-140ના વર્ક પેપર પૂરા હોવા જરૂરી છે, કારણ કે હવે ફાઇલિંગમાં જબરદસ્ત તેજી આવવાની છે અને ગ્રીન કાર્ડની પ્રક્રિયા ડોક્યુમેન્ટેશન સૌથી મહત્વનું સ્ટેપ તેમાં ગણી શકાય. જો તમે ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં કે ટ્રાન્સપોર્ટેશનમાં જે કંઈ પણ મુશ્કેલીઓ તમારી પડતી હોય તો વિઝા H અને Q ઇન્ડિયા પોર્ટલ જેવા પ્લેટફોર્મની મદદ તમે લઈ શકો છો, જે તમને સ્ટેપ બાય સ્ટેપ ચેકલિસ્ટ અને જે કુરિયર સપોર્ટ પણ આપે છે. જો કે અહીં એ પણ નોંધવું જોઈએ કે ફેમિલી સ્પોન્સર કેટેગરી બહુ મોટા ફેરફારો નથી થયા અને EB3 જે સ્કિલ્ડ વર્કર છે તેમાં તારીખ પણ હાલ સ્થિર છે. USCIS હજી એ કન્ફર્મ કરશે કે તમે ડેટ્સ ફોર ફાઇલિંગનો ચાર્ટ સ્વીકારશે કે નહીં. જો આ ચાર્ટ સ્વીકારવામાં આવશે તો અરજદારો વધુ વહેલી તકે ફાઇલિંગ કરી શકશે. અત્યારે જે લોકો પ્રાયોરિટી ડેટ એલિજિબલ થઈ ગયા છે તેમને વિલંબ કર્યા વગર મેડિકલ એક્ઝામ શેડ્યુલ કરવો જોઈએ અને બર્થ સર્ટિફિકેટ તેમજ મેરેજ સર્ટિફિકેટ જેવા તમામ સિવિલ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ, કારણ કે એકવાર એન્યુઅલ લિમિટ પૂરી થઈ જાય પછી તારીખો ફરી પાછળ જઈ શકે છે. એટલે કે આ એક એવી તક છે જેમને ઝડપી લેવી ખૂબ જ જરૂરી છે. લીગલ દ્રષ્ટિકોણ જોઈએ તો EB1 અને EB2 કેટેગરીના અરજદારોએ તમામ નિયમોનું પાલન કરીને આ તકનો લાભ લેવો જોઈએ, કારણ કે આટલી ઝડપી તારીખો આગળ વધવી એ ભારતીયો માટે એક દુર્લભ તક ગણી શકાય, જે વર્ષોની રાહ જોવાનો અંત લાવી છે. તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.